સમાચાર સુરતથી, જ્યાં ઉત્તરાયણમાં ભાજપનો જનસભા કાર્યક્રમ યોજાયો। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે દિલ્હીની પ્રજાએ આપને હાથ પકડી કાઢી મૂક્યા। સુરતમાં અહીં આવે તો જાડું મારીને સાફ કરજો। ભાજપનો કાર્યકર્તા ક્યારે પણ ચૂંટણીલક્ષી કામ નથી કરતો। ઘરે ઘરે શૌચાલય આપવાનું કામ ભાજપે કર્યું। દેશની મહિલાઓ વિપક્ષને ક્યારે પણ માફ નહીં કરે। કોંગ્રેસ પાર્ટીએ દેશની મહિલાઓનું અપમાન કર્યું તેવી વાત પણ તેમણે કરી હતી। કે લોકસભાની અંદર જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે મહિલા આરક્ષણ બિલ લઈને આવ્યા અને વિપક્ષના મિત્રો જે વિરોધ કર્યો છે, મને ચોક્કસ ખાતરી છે મારી સામે બેઠેલી આ માતાઓ બહેનો નહીં પણ આખા ગુજરાતની આખા દેશની બહેનો એ ક્યારે કોંગ્રેસને માફ નહીં કરી દે। કદાચ કોંગ્રેસના લોકો ભૂલે ચૂકે તમારા મહેલામાં તમારી સોસાયટીમાં આવે તો પૂછો કે એવો તો દેશની મહિલાઓ શું અન્યાય કર્યો તો કે તમારે એમનું અપમાન કરવું। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધુઆંધાર પ્રચાર થઈ રહ્યો છે। મુખ્યમંત્રી હોય કે પછી નાયબ મુખ્યમંત્રી કે પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરતમાં હતા, જ્યાં તેમણે પ્રચાર પ્રસાર કર્યો હતો અને વિપક્ષને આડે હાથ લીધું હતું। સુરતના ઉત્તરાયણમાં ભાજપે આ જનસભાનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે કહ્યું કે દિલ્હીની પ્રજાએ આમ આદમી પાર્ટીને હાથ પકડી કાઢી મૂકી। હવે જો સુરતમાં આવે તો જનતાને કહ્યું કે જાડું મારીને તેને સાફ કરજો। સાથે કહ્યું કે ભાજપનો કાર્યકર્તા ક્યારે પણ ચૂંટણીલક્ષી કામગીરી નથી કરતો। સાથે સાથે કહ્યું કે ભાજપે ઘરે ઘરે શૌચાલય આપવાનું કાર્ય પણ કર્યું છે। મહિલા અને આરક્ષણ બિલ જે રોકવાનું કાર્ય કર્યું છે એને લઈ કહેવામાં આવ્યું કે દેશની મહિલાઓ વિપક્ષને ક્યારે પણ માફ નહીં કરે। કોંગ્રેસ પાર્ટીએ દેશની મહિલાઓનું અપમાન કર્યું છે તેવું નિવેદન પણ અહીંયાથી આપવામાં આવ્યું હતું। તો દેશની મહિલા વિપક્ષને ક્યારે પણ માફ નહીં કરે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમના તરફથી પણ આજે રાષ્ટ્રજોગ સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં કહ્યું કે અમે એક તક આપી હતી। વિપક્ષ પાસે એક ઇતિહાસ રચવાનો મોકો હતો, છતાં પણ વિપક્ષે જે 40 વર્ષથી મહિલા આરક્ષણ જે લટકેલું હતું, જ્યારે અમે એને લાવવાનો પ્રયાસ કર્યો તો પછી વિપક્ષે તેમાં અવરોધ બનવાનું કાર્ય કર્યું છે। વિપક્ષે મહિલા આરક્ષણની સામે ઉભા રહેવાનું કામ કર્યું અને મહિલા સશક્તિકરણમાં વિક્ષેપ બનવાનો પ્રયત્ન કોંગ્રેસે કર્યો છે, વિપક્ષે કર્યો છે। ત્યારે આજે સુરતમાં પણ આ મુદ્દો આજે ઉઠાવવામાં આવ્યો હતો। સુરતના ઉત્તરાયણના દ્રશ્યો, જ્યાં ભાજપે જનસભા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં ભાજપ સંગઠનના મોટા નેતા ઉપસ્થિત રહ્યા હતા। અહીંયાના સ્થાનિક ધારાસભ્યો પણ આ સભામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે ભાજપનો કાર્યકર્તા ક્યારે પણ ચૂંટણીલક્ષી કામગીરી નથી કરતો।